થરાદ ટાઉન વિસ્તારમાં એસઓજી પોલીસે બાતમીના આધારે નશાના કાળા કારોબાર પર મોટો પ્રહાર કરીને એક સ્વિફ્ટ ગાડીમાંથી અંદાજે 2 લાખ રૂપિયાની કિંમતનું મેકડ્રોન ડ્રગ્સ ઝડપી પાડ્યું છે અને પાલિકાના મહિલા સદસ્યના ભાઈ સહિત 3 શખ્સોને જેલ ભેગા કર્યા છે। વાવ થરાદ જિલ્લામાં નશાના દૂષણને જડમૂળથી ઉખાડી ફેંકવા માટે પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયાએ સ્પષ્ટ આદેશો આપેલા છે, જેના પગલે એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર એજી રબારી અને તેમની ટીમ થરાદ ટાઉનમાં કડક વાહન ચેકિંગ કરી રહી હતી। આ દરમિયાન હાઈવે તરફથી થરાદ પોલીસ સ્ટેશનની બાજુમાંથી પસાર થતી એક સ્વિફ્ટ ગાડીને શંકાના આધારે રોકવામાં આવી હતી અને તેની તલાશી લેતા પાછળની સીટ પર બેઠેલા રાજસ્થાનના રાણારામ ચૌધરી પાસેથી પ્લાસ્ટિકની કોથળીમાં છુપાવેલું 66,750 ગ્રામ ઘાતક મેફેડ્રોન એટલે કે એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું। પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ગાડીમાં સવાર અન્ય 2 સ્થાનિક શખ્સો સુરેશ ત્રિવેદી અને બાબુ પઢિયારને પણ દબોચી લીધા હતા। ચોંકાવનારી વિગત એ સામે આવી છે કે આ નશાનો જથ્થો થરાદના પારસનાથ સોસાયટીમાં રહેતા સુરેશ ત્રિવેદીએ ખાસ રાજસ્થાનથી મંગાવ્યો હતો, જે થરાદ નગરપાલિકાના મહિલા સદસ્યના સગા ભાઈ હોવાનું ખુલતાં જ આખા પંથકના રાજકીય અને સ્થાનિક વર્તુળોમાં મોટો ખળભળાટ મચી ગયો છે। પોલીસે આ કેસમાં ડ્રગ્સ, સ્વિફ્ટ કાર અને મોબાઈલ ફોન સહિત કુલ 7,12,350 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને આ ત્રણેય નશાના સોદાગરો સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે કે આ નેટવર્કના તાર છેક ક્યાં સુધી જોડાયેલા છે। પોલીસ મહાનિરીક્ષક શ્રી બનાસકાંઠા રેન્જ શ્રી પરીક્ષિત રાઠોડ સાહેબ તેમજ પોલીસ અધિક્ષક શ્રી વાવ થરાદ શ્રી ચિંતન તેરૈયા સાહેબની ઝીરો ટોલરન્સ ફોર ડ્રગ્સની નીતિ અંતર્ગત એસઓજી ગ્રુપના માણસો થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાહન ચેકિંગમાં હતા। તે દરમિયાન એક સ્વિફ્ટ ગાડી નંબર GJ1RW 4004 રોકી તપાસ કરતા સીટની પાછળની બાજુ બેઠેલ ઈસમ રાણારામ ગજારામ જાતે ચૌધરી રહે દાતા સરણાવ તાલુકો સાચોર જિલ્લો રાજસ્થાન વાળાના કબજામાંથી માદક પદાર્થ મેફેડ્રોન 66,750 ગ્રામ જેની કુલ કિંમત છે 2,250,000 રૂપિયા તેમજ મેફેડ્રોન મંગાવનાર ગાડીમાંથી ગાડી ચાલક સુરેશભાઈ ડાયાલાલ ત્રિવેદી રહે થરાદ પારસનાથ સોસાયટી તેમજ બાજુમાં બેઠેલ મંગાવનાર ઈસમ બાબુભાઈ હીરાજી જાતે પઢિયાર રહે શિવનગર થરાદ વાળાને પકડી કુલ 7,250,000ના મુદ્દામાલ સાથે થરાદ પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવેલ છે અને વાવ થરાદ જિલ્લા પોલીસે ઝીરો ટોલરન્સ ફોર ડ્રગ્સની નીતિ અંતર્ગત કાર્યવાહી કરેલ છે।